એક્સેલમાં આપણે 14 ફંક્શન કર્યા હતા. હવે એની આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ક્લિક કરી એક્સેલ દબાવો એટલે અહીંયા ખુલી જશે. ઈ અને એક્સ પરથી એક્સેલ ચાલુ થાય છે. બરાબર, બ્લેન્ક સ્ક્રીન લઈ લીધી. થોડું મોટું કરી દઉં એટલે તમને દેખાય. ઝૂમ કરી દઉં એટલે હવે અહીંયા રકમ લખું છું એમને જ અત્યારે ડેમો માટે. 7 ખાનામાં રકમ લખી અલગ અલગ. હવે આપણે છેલ્લે જે શીખ્યા હતા લેફ્ટ ને રાઈટ સુધી શીખ્યા હતા. હવે ઇફ ફંક્શન લઈએ છીએ આપણે. બરાબર ઇફ કાઉન્સમાં A1 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 100 કોમા ઇન્વર્ટેડ કોમામાં દ્વારકા કોમા ઇન્વર્ટેડ કોમામાં ઓખા આવું મેં ટાઈપ કર્યું. તો આનો મતલબ શું છે કે A1માં જો 100 કે તેથી વધુ હશે તો શું આવશે? તો પહેલો જવાબ એટલે કે દ્વારકા, નહીંતર બીજો જવાબ એટલે કે ઓખા. તો અત્યારે 100થી વધુ નથી, 50 છે અહીંયા એટલે એન્ટર મારીશ તો ઓખા આવી ગયું. હવે હું અહીંયા 50ને બદલે 100 પૂરા કરું તો આ દ્વારકા થઈ ગયું, કારણ કે આપણે એમાં લખ્યું હતું કે 100 કે તેથી વધુ છે. આ ફોર્મ્યુલા અહીં જોવી હોય ઉપર તો અહીં બતાવે જ છે ફોર્મ્યુલા બારમાં. અહીંયા તો બતાવે જ, પણ અહીંના આપણે જોવી હોય કે સુધારવી હોય તો F2 કી દબાવવાની કીબોર્ડમાંથી. F2 દબાવો એટલે અહીં આવી જાય અને એમાં તમે સુધારો વધારો કરી શકો, જોઈ શકો છો. હવે આમાં લખ્યું 100 કે તેથી વધુ. 100 કે તેથી શું કામ બોલું છું? તો આ ઇક્વલ ટુ લખ્યું છે એટલે. જો ઇક્વલ ટુ ન લખ્યું હોત તો 100થી વધુ હોય તો જ દ્વારકા આવે, 100 હોય તો ના આવે પૂરા. એન્ટર મારું તો ઓખા થઈ ગયું. શું કામ? તો એમાંથી ગ્રેટર ધેન પછી આપણે ઇક્વલ ટુ કાઢી નાખ્યું કે 100થી વધુ હોય તો જ. હવે અહીં 101 હોય તો જ દ્વારકા આવે છે. 90માં તો નહીં જ આવે, પણ 100 પૂરા કરીએ તોય નહીં આવે. 101 થશે તો જ દ્વારકા આવશે. એની જગ્યાએ ત્યાં ઇક્વલ ટુ હોત તો 100 પૂરા હોય તોય દ્વારકા આવે. બરાબર, હવે હું અહીંયા 100 પૂરા લખીશ તોય દ્વારકા રહેશે. 99 કરીશ તો ઓખા થઈ જશે. છે 100થી ઓછા. એવું નથી કે 100 જ રાખવા ફિક્સ. અહીં 100ને બદલે તમે 40 રાખી શકો છો કે ભાઈ 40થી વધુ હોય તો દ્વારકા આવે, તો આવી ગયું દ્વારકા. તો અહીંયા તમે 35 લખશો તો નહીં આવે, પણ 40થી ઉપરની કોઈ પણ રકમ નાખશો એટલે દ્વારકા થઈ જશે. એવી જ રીતના દ્વારકાને ઓખાય લખો ફરજિયાત નથી. ત્યાં તમે તમારા નામ લખવા હોય તો એ પણ લખી શકો છો, કોઈ પણ એમ તમારે જે લખવું જેમ કે પાસ લખવું છે 40થી વધુ હોય તો પાસ, નહીંતર ફેલ. માની લો માર્કશીટ કેવું બનાવતા હો તમે, ના સબ્જેક્ટ હોય કે ટકાવારી હોય કે માર્ક્સ હોય તો 40થી વધુ હોય તો પાસ એવું લખવું હોય તો અહીં 40થી ઉપર પાસ થઈ ગયું, 40થી ઓછા કરીએ તો ફેલ થઈ ગયું, 40થી ઉપર કરીએ એટલે પાસ આવી ગયું છે. તમે તમારી રીતે આઉટપુટ શું લેવું એ અને કન્ડિશન કઈ મૂકવી ટેસ્ટ કરી શકો. આ એક એક્ઝામ્પલ છે મેં તમને શીખવાડ્યું. ક્લિયર? ઇફ સમજાઈ ગયું બધાને? ઓકે, આગળ વધીએ. એના પછી છે ABS ઇક્વલ ટુ ABS અને કાઉન્સમાં કોઈ પણ માઇનસ રકમ લખીએ તો પ્લસ થઈ જશે. ખાલી માઇનસની સાઇન વહી જશે, બીજું કંઈ નહીં થાય છે. તો આ ક્યાં કામ આવે કે માની લ્યો કે અહીંયા માઇનસ રકમ થોડીક લખેલી છે, આવી રીતના બધી માઇનસમાં લખેલી છે અને તમારે અહીં પ્લસમાં જ જોઈએ છે બધી, તો ઇક્વલ ટુ ABS લખી અને કાઉન્સમાં આ ખાનાનો નંબર લખી નાખો, 88 વાળા ખાના નંબર B8. એન્ટર મારો તો અહીંયા પ્લસમાં આવી ગયું. હવે એ પ્લસમાં આવી ગયું પછી અહીંયા B8 લખ્યું એમ તમારે અહીં નીચેના ખાનામાં B9 B10 એમ લખવું પડે ને. પણ એ તો 1-2 ખાના છે તો આપણે લખી નાખીએ, પણ આવા 50 ખાના હોય તો લખવું લાંબુ પડે. તો એના માટે શું કરવાનું? એના ઉપર ક્લિક રાખો. આ વ્હાઇટ એરો છે ને, જે વ્હાઇટ પ્લસ દેખાય છે માઉસનો એરો, એ અહીંયા તમે આ બોક્સમાં જોશો ને તો કાંઈ તૂટેલો પોઈન્ટ છે, અહીંયા લઈ જશો ત્યારે બ્લેક પ્લસ થશે. એ બ્લેક પ્લસ થાય પછી એને દબાવીને ખેંચી લ્યો તો બાકીના બધા એની મેળે લખાઈ ગયા. અહીંયા જોશો તો એની મેળે B9 લખાઈ ગયું, અહીં B10 આવી ગયું, અહીં B11 આવી ગયું છે અને એની મેળે આવી ગયું. એવું નથી કે આ જ ફંક્શનમાં, એવી રીતે કોઈ પણ ફંક્શનમાં તમે આવી રીતે ખેંચી શકો એકમાં લખ્યા પછી બધેમાં લેવા માટે. ક્લિયર? જેમ કે અહીંયા આપણે A1 ચેક કર્યું છે, અમારે અહીંયા A2 A3 ચેક કરીને નીચે જેનો જવાબ જોઈએ છીએ તો હું એના અહીંથી આમ ખેંચી શકું તો એનો નીચે જવાબ અહીં આવી જાય છે. આમાં ફેલ થઈ ગયું, આમાં ફેલ કારણ કે 40થી ઓછા છે એટલે અહીંયા જેવું હું 40થી વધારે લખીશ તો એમાં પાસ આવી જશે. તો એના ઉપર એ કન્ડિશન ઇફવાળી પણ ખેંચાઈ ગઈ. જો A2 આમાં આવી ગયું, આમાં A3 આવી ગયું છે. તો આવી રીતે તમે કોઈ પણ કન્ડિશનને ખાનાવાળી ખેંચી પણ શકો છો. ક્લિયર? ABS સમજાઈ ગયું? માઇનસમાંથી પ્લસ થાય છે. ત્યાર પછી ઇક્વલ ટુ ઓડ. કાઉન્સમાં કોઈ પણ ઓડ રકમ એટલે કે ઉદાહરણ તરીકે હું આપું છું કે 75. હવે ઓડ એટલે શું? ગુજરાતીમાં સમજાવું તો એકી સંખ્યા. ઓડ ઇંગ્લિશમાં બોલાય, ગુજરાતીમાં એને એકી બોલાય. આપણે 1, 3, 5, 7 એકી સંખ્યા જે છે
એને ઓડ કહેવાય ઇંગ્લિશમાં. તો 75 એટલે એકી સંખ્યા જ થઈ, તો એ નહીં જ રહેશે. હું એન્ટર મારીશ તો સંખ્યા એ નહીં રહી, કંઈ ફેર ન પડ્યો. પણ ઇક્વલ ટુ ઓડ લખી અને કાઉન્સમાં કોઈ બેકી સંખ્યા નાખું, જેમ કે 72, તો એમાં એક ઉમેરાઈને 73 જવાબ આવશે એનો. ઓડ લખ્યો એટલે એકી સંખ્યા જ બતાવશે, બેકી સંખ્યા ન બતાવે. કાઉન્સમાં બેકી હોય તોય બેકી ન બતાવે, એકી સંખ્યા જેની બતાવે. ક્લિયર? સમજાઈ ગયું? બેકીમાંથી એકી કરી દઈએ સંખ્યા, ઇવનમાંથી ઓડ કરી દઈએ. ઇંગ્લિશમાં બેકી સંખ્યાને ઇવન કહેવાય, એકી સંખ્યાને ઓડ બોલાય. ઇવનમાંથી ઓડ કરી દઈએ. ક્લિયર? સમજાઈ ગયું? એવી રીતના ઉલટું ઇવન. હવે ઇવનના કાઉન્સમાં જો હું 24 લખીશ તો એ 24 ઇવન જ છે એટલે આવી જશે ડાયરેક્ટ ઇવન. તો 24 ઇવન જ હતી એટલે સીધે સીધી અહીં આવી ગઈ 24, બરાબર. પણ 24ની જગ્યાએ હું અહીંયા 21 લખીશ તો એ 22 કરી દેશે ને. એ શું કરે છે? આ એકીમાંથી બેકી સંખ્યા એટલે ઓડમાંથી ઇવન, બરાબર. ક્લિયર? સમજાઈ ગયું? એકી ને બેકી સંખ્યા ઇવન ને ઓડ. હવે એના પછીનું કરીએ આપણે ટુડે ઇક્વલ ટુ ટુડે. એમાં કંઈ લખવા નથી, કાઉન્સ શરૂ કાઉન્સ પૂરો, આજની તારીખ આવી જશે. અગાઉ આપણે નાવ શીખ્યા એમાં તારીખ ને સમય બે આવતા હતા, આમાં ખાલી તારીખ આવશે. પછી ઇક્વલ ટુ રાઉન્ડ. કાઉન્સમાં કોઈ પોઈન્ટવાળી રકમ હોય અને આપણે પોઈન્ટ પછી બે જ આંકડા જોઈએ ત્યાં કોમાં 2 લખી દો એટલે પોઈન્ટ પછીના 2 આંકડા જ આવે છે. 3 જોઈએ છે તો અહીં 3 લખો એટલે 3 આંકડા આવે. હવે તમે જોશો અહીં 3 આંકડામાં 4, 5, 7 આવ્યા છે. વાં 3 આંકડા કયા હતા? ખરેખર 4, 5, 6 હતા, પણ પછીનો આંકડો 5 કે તેથી વધુ હોય તો એમાં એક ઉમેરાઈ જાય, બરાબર. હું અહીંયા 2 કરું છું ફરીથી તો 2માં 45 ને બદલે 46 આવશે કારણ કે પાછળ 6 છે. પણ હું અહીંયા 1 કરું છું તો 4 ને બદલે 5 આવશે, 55.5. પણ હું અહીંયા 0 કરીશ તો એકે નહીં ઉમેરાય, 55 પૂરા જ આવશે. શું કામ? તો એની પછી 4 આવે છે, એના પછી 5 નથી, તરત પોઈન્ટ પછી. પોઈન્ટ પછીનો આંકડો જોવાય તરત જ, જે આપણે 0 કર્યું એટલે 1 રાખ્યું તો પેલા પોઈન્ટ પછીનો આંકડો જોવાતો. તેમ હું અહીંયા 5 કરી નાખું તો 56 થઈ જશે. છે સમજાયું? પોઈન્ટ પછીના કેટલા આંકડા આવે અને એના પછીનો આંકડો 5 કે તેથી વધુ હોય તો એક ઉમેરાઈને બતાવે. ક્લિયર? રાઉન્ડ સમજાઈ ગયું? આપણે 3 આંકડા જોવા જ પોઈન્ટ પછી ત્યાં 3 આપો તો 3 આંકડા બતાવે. તો આ રીતના આપણે 14 થી કરીને 20 ફંક્શન કર્યા. આજ પૂરતું ફંક્શનમાં આટલું રાખીએ.